હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું પરીક્ષાની તૈયારી બહુ સરસ રીતે અને જબરજસ્ત ચાલતી હશે. તો એ જ તમારી પરીક્ષામાં મદદ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી ગયું છે એસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત, સેક્શન સી, ચેપ્ટર નંબર 3. તો બેટા પહેલા તમને જણાવી દઉં કે ચેપ્ટર 3 ની અંદર પ્રશ્ન નંબર 1 કે જેની અંદર આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો. એ દાખલાનો વિડિયો ઓલરેડી આપની ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર અપલોડ થઈ ગયો છે. તો આશા રાખું તમે બધા ચોક્કસથી એને જોજો. અને આજે આપણે વાત કરવાના છીએ લોભની રીતે શોધવાની. ઓકે, તો આપણે પહેલા દાખલાથી બેટા શરૂઆત કરીએ. એકદમ સરળ છે. આદેશની રીત કરતા હું એવું મારું પર્સનલી માનવું છે કે બેટા આદેશની રીત કરતા તમને લોપની રીત વધારે સહેલી પડશે, બરાબર? કારણ કે લોપની રીતની અંદર કોઈ જ પ્રકારનો લોપની રીતની અંદર આપણે x અને y ઉકેલ મેળવીશું, પણ સિમ્પલ આપણને જે સમીકરણ આપ્યા એ સમીકરણમાં જ આપણે ચેન્જીસ કરવાના છે. જ્યારે આદેશમાં આપણે શું કરતા હતા કે કોઈ એક સમીકરણમાંથી પહેલા x અથવા y ને આપણે કરતા બનાવતા હતા અને ત્યારબાદ પછી એને આપેલ સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં એની વેલ્યુ પુટ કરતા હતા અને પછી આપણે આન્સર મેળવતા હતા. જ્યારે લોપની રીત એકદમ સહેલી છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ઘણા બધા વિદ્યાર્થીઓને ચેપ્ટર 3 થોડું હાર્ડ લાગે કે સર આ ચેપ્ટરમાં શું કરવાનું. બેટા હાર્ડ કશું જ નથી હોતું. તકલીફ આપણામાં છે. શું તકલીફ છે કે આપણે એને પૂરી તરહથી જાણતા નથી અને પૂરી રીતે સમજતા, બરાબર? તો હું વિડિયો શરૂ કરું બેટા, ખાસ ધ્યાનથી જોજો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1. હવે અહીંયા પહેલા હું તમને એક બેઝિક માહિતી આપી દઈશ કે જેનાથી તમારા માટે કોઈ પણ દાખલો હશે લોપની રીતનો એકદમ સરળ થઈ જશે, એકદમ ઈઝી. તમે એમ કહેશો સર આટલું ઈઝી રીતે તો અમે કોઈ જગ્યાએ શીખ્યા જ નહીં. જોજો, આપણે શરૂઆત કરીએ. અહીંયા તમને બે સમીકરણ આપ્યા. તો પહેલા હું બંને સમીકરણને લખી દઉં. તો પહેલું સમીકરણ 3x - 5y બરાબર 3. આને હું કહી દઉં સમીકરણ નંબર 1 અને 2x + 3y બરાબર -7. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે અહીંયા મેં જે બે સમીકરણ ને નંબર આપ્યા 1 અને 2. હવે અહીંયા તમે જુઓ કે તમને કશું પણ સરખું દેખાય છે? ના. હવે લોપની રીતમાં એક વસ્તુ યાદ રાખો બેટા કે લોપની રીતની અંદર બંને સમીકરણમાં કોઈ એક ચલનો સહગુણક સમાન કરવો પડે. જો મારા શબ્દો અહીંયા સમજો. બંને સમીકરણમાં કોઈ એક ચલનો, તો અહીંયા આપણી જોડે બે ચલ છે x અને y. તો બંને સમીકરણની અંદર ક્યાં તો તમે x નો સહગુણક સરખો કરો, ક્યાં તો તમે y નો સહગુણક સરખો કરો, બરાબર? તો અહીંયા સમજો કે અહીંયા x અને y બંને છે. ઈઝી કયું રહેશે એ વિચારો. તો જુઓ, અહીંયા હું આને 2 વડે ગુણું, 2 અને 3 એકબીજાના ટેબલમાં તો આવશે નહીં. તો આને હું 2 વડે ગુણું અને આને હું 3 વડે ગુણું. તો ઉપરના સમીકરણને હું 2 વડે ગુણું તો 3 દુ 6x થઈ જાય. નીચેના સમીકરણને હું 3 વડે ગુણું તો 3 દુ 6 થઈ જાય. તો ચલો લખીએ. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ચલો ગુણી કાઢીએ. તો સમીકરણ 1 ને કેટલા વડે? 2 વડે. ચલો 2 વડે ગુણીએ તો 3 દુ 6x, 2 પંચા 10y, 2 તરી 6. આને હું નામ આપી દઉં 3. ચલો એના પછી આને 3 વડે ગુણીએ તો અહીંયા 3 દુ 6x, 3 તરી 9y, 17 તરી 51. આને હું નામ આપી દઉં 4. હવે જુઓ
બંને સમીકરણમાં x ના સહગુણક સરખા થઈ ગયા. હવે બહુ જ સિમ્પલ, બંને સમીકરણની શું કરો? બાદબાકી. તો અહીંયા હું લખું સમીકરણ 3 અને સમીકરણ 4 ની બાદબાકી કરતા આપણે જે પણ સ્ટેપ કરીશું બેટા અને ચોક્કસ આપણે અહીંયા શબ્દોમાં લખીશું. ચલો બાદબાકી કરી દઈએ. તો 6x - 10y બરાબર 6, 6x + 9y બરાબર -51. હવે નીચેના સમીકરણને જુઓ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સાદી બાદબાકી કરે, ડાબામાંથી ડાબા બાજુ બાદ કરે, જબામાંથી જબા બાજુ બાદ કરે. પણ બેટા તમે એ રીતે કરી શકો, દાખલો ગણી શકાય, પણ ભૂલ થવાની સંભાવના વધી જશે. બરાબર, આપણે બહુ સરળ રીતે જઈશું. અહીંયા જુઓ, આ છેલ્લું નીચેનું સમીકરણ જુઓ, એની નિશાની બદલી દો. પ્લસ હોય માઇનસ કરી દેવાનું અને માઇનસ હોય પ્લસ કરી દેવાનું. ચલો 6 + 6 - કટ થઈ ગયા. આ નિશાનીઓ જ જોવાની બેટા. ચલો માઇનસ માઇનસ પ્લસ 10 ને 9 19, તો -19y. ચલો પ્લસ પ્લસ 6 પણ પ્લસ અને 51 પણ પ્લસ, તો 51 ને 6 57. ઓકે, ચલો 19 કેવા ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 57 / -19, 19 તારી 57. તો y બરાબર કેટલા આવ્યા? -3. જો તરત મળી ગયા બેટા, એકદમ સરળ રીત છે. હવે કોણ શોધવાનું? આપણે x શોધવાનો. ચલો હવે આ y ની કિંમત જે મળી એ આપેલા બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં તમે મૂકી શકો. તો જુઓ ઈઝી કયું છે? પહેલું સમીકરણ. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો હું 1 માં મૂકી દઉં. 3x - 5 -3 + 3. ચલો 5 તારી 15, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 15 પેલી બાજુ જાય તો માઇનસ, તો 3x બરાબર 3 માંથી 15 જાય તો -12. 3 ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર, -12 / 3, 3 ચોક 12. તો x બરાબર કેટલા આવી ગયા? -4. ઓકે બેટા, ખાસ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમને લોપની રીત શબ્દ વાપર્યો હોય તો આપેલા સમીકરણમાંથી જોવાનું કે બંનેમાંથી કયા સમીકરણનો કોઈ એક ચલ કે જેનો સહગુણક તમે સરખો કરી શકો. ઓકે, ચલો લખી દો બેટા. પ્રશ્ન નંબર 2. અહીંયા પણ આપણે લોપની રીતે શોધવાનું છે. લોપની રીતના બેટા 5 પ્રશ્નો છે. તેની અંદર બીજો પ્રશ્ન 2x + 5y = -23 અને 3x - 7y = 9. તો અહીંયા પણ બેટા આપણે સેમ મેથડ કરીશું. પહેલા આપણે બંને સમીકરણ લખી દઈએ. 2x + 5y = -23 અને 3x - 7y = 9. ઓકે, આને હું કહી દઉં સમીકરણ નંબર 1, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે અહીંયા જુઓ, મેં કીધું એમ કે બંનેમાંથી કોઈ એક ચલના સહગુણક સરખા કરીશું. તો 5 અને 7, 5 સીધા 35, બહુ મોટું થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે 3 દૂર 6, એટલે આ સમીકરણને 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. અને આ સમીકરણને 2 વડે. ત્યાં લખીએ સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ઓકે, ચલો ગુણ્યા ને 3 વડે, તો 3x + 5 તારી 15y -23 × 3 એટલે 23 × 3, 3 તારી 9, 3 દુ 6 -69. ઓકે, ચલો અહીંયા 2 વડે ગુણો, સોરી 3 વડે ગુણ્યા એટલે આપણે 6x થશે. અહીંયા 2 વડે ગુણ્યા એટલે 6x - 14y = 9 દુ 18. ઓકે, તો આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. તો સમીકરણ 3 અને સમીકરણ 4 ની બાદબાકી કરતા.
બેટા ખાસ જણાવી દઉં કે આ દાખલા સેક્શન સી ના છે એટલે 3 માર્ક્સમાં પૂછાય, એટલા માટે આપણે બધા જ સ્ટેપ લખીશું, કોઈ જ પ્રકારની શોર્ટકટ નહીં વાપરીએ. અહીંયા ડાયરેક્ટ પણ બાદબાકી થઈ શકે, પણ હું કેમ નથી કરતો, કેમ બધું લખું છું કે બેટા 3 માર્ક્સનો દાખલો છે. ઓકે, ચલો બંને સમીકરણ લખી દઉં. 6x + 15y બરાબર -69, 6x - 14y બરાબર 18. ચલો હવે છેલ્લું જે નીચેનું સમીકરણ એનાથી વિરુદ્ધ નિશાની કરી દો. ચલો પ્લસ માઇનસ કટ, બંને પ્લસ, 14 ને 15 29y. ઓકે, ચલો માઇનસ માઇનસ પ્લસ 69 + 18, 69 + 18, 9 ને 8 17 નો સાતડો વધી પડી 1 6 7 ને 8 કેટલા 87, પણ કેવા માઇનસ. તમને એમ થશે સર એક સરવાળો તમને નહીં આવતો, બેટા એવું ના હોય, તમારે એક કોઈ પણ પ્રકારની આપણી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, તો y બરાબર -87 ભાગ્યા 29 કેટલા આવશે 3, તો y બરાબર -3. ઓકે, હવે આ જે -3 આયા એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો કયું સમીકરણ ઈઝી દેખાય? જુઓ બીજું સમીકરણ ઈઝી દેખાય. ઓકે, તો બીજા સમીકરણમાં મૂકીએ તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ઓકે, ચલો મૂકી દઈએ તો શું થશે 3x - 7y બરાબર 9. તો y ની કિંમત કેટલી આવી -3, તો 3x - 7 - 3 બરાબર 9. ચલો 3x 7 * 21 માઇનસ માઇનસ પ્લસ બરાબર 9. ચલો આ પ્લસ છે એટલે બાજુ જશે તો માઇનસ, 3x બરાબર 9 - 21. ચલો 21 માંથી બેટા 9 બાદ કરી દો, 11 માંથી 9 જાય તો 2 કેટલા 12, તો 3x બરાબર -12, તો x બરાબર -12 ભાગ્યા 3, 3 ચોક 12, તો x બરાબર -4. ઓકે, લખી દો બેટા, એકદમ ઈઝી છે. પ્રશ્ન નંબર 3, 2x + 3y બરાબર 46 અને 3x + 5y બરાબર 74. હવે અહીંયા સમજો બેટા, અહીંયા તમને બે સમીકરણ આપ્યા. ઓકે, તો પહેલા આપણે એને શું કરીશું તો લખી દઈશું નોર્મલ કે 2x + 3y બરાબર 46 અને કહી દઈએ સમીકરણ નંબર 1, અને 3x + 5y બરાબર 74 આને કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, હવે આગળના દાખલામાં વાત કરીએ કે બંનેમાં આપણે જોઈશું કે કયા ચલનો સહગુણક આપણને સમાન કરવામાં ઈઝી પડે છે. તો 2 અને 3 માં જ, તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું 3 વડે, તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ઓકે, ચલો હવે સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીશું અને સમીકરણ 2 ને 2 વડે, તો લખી દઈએ ડાયરેક્ટ 3 દુ 6, 6x + 9y બરાબર 46 ગુણ્યા 3 કરો, 3 છંગ 18 નો આઠડો વધી પડી, 3 ચોક 12 ને 138. ચલો એ જ રીતે 3x + 5y અને 2 વડે ગુણીશું તો 6x + 2 પંચા 10. ચલો 74 ગુણ્યા 2 કરો, 2 ચોક 8, 2 સીતા 14, તો 148. ચલો નિશાની હવે ચલો ડાયરેક્ટ નહીં કરીએ. ઓકે ઓકે, આને કહી દો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. ઓકે, હવે લખી દઈએ સમીકરણ 3 અને સમીકરણ 4 ને બાદ બાકી કરતા. ઓકે, ચલો બાદ બાકી કરી દઈએ તો 6x + 9y બરાબર 138, 6x + 10y બરાબર 148, માઇનસ માઇનસ માઇનસ, ચલો પ્લસ માઇનસ કટ,
+9 -10 આ નિશાની નહીં ગણીએ આપણે, નીચેની નિશાની ગણીશું. ચલો તો અહીં કેટલા વધશે -y, અહીંયા કેટલા વધશે -10, તો y બરાબર કેટલા આવી ગયા 10. ઓકે, ચલો y ની કિંમત તો પહેલું સમીકરણ ઈઝી દેખાય છે એમાં મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ. તો 2x + 3 * 10 = 46. 2x 10 * 30 = 46. તો 2x બરાબર 46 - 30. તો 2x બરાબર, ચલો 46 માંથી 30 જાય તો કેટલા વધશે બેટા? બોલો 16. ચલો તો x બરાબર 16 ભાગ્યા 2, તો 2 * 8 = 16. x બરાબર કેટલા આવી ગયા 8. ઓકે, બહુ જ સરળ દાખલા છે બેટા, લખી દો. પ્રશ્ન નંબર 4, 3x + 2y = 11, x - 4y = 13. આ દાખલો બેટા એકદમ સરળ છે, કશું જ કરવાનું નથી, સિમ્પલ. જુઓ અહીંયા કેટલા x છે? 3x, અહીંયા ફક્ત x છે. તો આ x ને એટલે કે આ સમીકરણને આપણે 3 વડે ગુણી દઈએ તો અહીંયા 3x થઈ જશે. તો પહેલા આપણે સમીકરણ લખી દઈએ 3x + 2y બરાબર 11 અને x - 4y બરાબર 13. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ઓકે, હવે સમીકરણ 2 ના x માં આપણે 3 સહગુણક કરવો હોય તો સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણીશું? 3 વડે. અહીં સિમ્પલ લખી દઈએ કે સમીકરણ 2 ને 3 વડે ગુણતા, ચલો સમીકરણ 2 ને 3 વડે ગુણીએ તો 3x - 3 * 12, 12y બરાબર 13 * 39. અને આને હું કહી દઉં સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 માં તો આપણે કોઈ ચેન્જ નહીં કર્યો, તો એકદમ સિમ્પલ. સમીકરણ 1 અને સમીકરણ 3, સમીકરણ 1 અને સમીકરણ 3 ની બાદ બાકી કરતા. ઓકે, ચલો બાદ બાકી કરી દઈએ. બાદ બાકી કરશો તો શું થશે? તો 3x + 2y બરાબર 11 અને અહીંયા 3x - 12y બરાબર 39. નિશાની ચેન્જ. ચલો આ જે સમીકરણ હોય નીચેનું એની વિરુદ્ધ નિશાની લખીશું. પ્લસ માઇનસ કટ, 12 ને 2 14y. ચલો 39 માંથી 11 જાય તો બેટા 28. તો y બરાબર 28 ભાગ્યા 14, 14 * 28, તો y બરાબર કેટલા? 2. ઓકે, ચલો હવે y ની કિંમત જુઓ. બીજું સમીકરણ આપણને ઈઝી લાગે છે તો બીજા સમીકરણમાં મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 માં મૂકી દઈએ. તો x - 4 * 2 + 13, તો 4 * 2 = 8, -8 પેલી બાજુ જાય તો બેટા +8. ચલો તો 13 ને 8 કેટલા થશે? 13 ને 8 21. તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 21. ઓકે, લખી દો બેટા. સોરી બેટા, અહીંયા એક માઇનર મિસ્ટેક થઈ છે. એ -39 છે એટલે આ -28 થશે, એટલે આ -2 આવશે. સોરી બેટા, અહીંયા આપણે -2 મૂકીશું એટલે અહીંયા થોડું અહીંથી જોઈ લેજો એક વખત. 4 * 2 = 8, +8 પેલી બાજુ જશે એટલે -8, એટલે x બરાબર 5 આવશે. ઓકે, થોડી ભૂલ થઈ હતી બેટા નિશાનીની, જોઈ લેજો. પરીક્ષામાં બેટા તમે પણ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારની પ્લસ માઇનસની ભૂલ ના થાય. જો ભૂલ થશે તો રીત તમારી સાચી પડશે, દાખલાનો જવાબ
ખોટો આવશે. બરાબર? એટલે પરીક્ષાની અંદર એકદમ મન શાંત રાખવાનું, કોઈ પણ રીતે ગભરાવાનું નહીં. જસ્ટ એવું થિંકિંગ, એવું જ વિચારો કે બેટા મને બધું જ આવડે છે. બરાબર? બી કોન્ફિડન્ટ. કોન્ફિડન્સ જેટલો હશે એટલું સારું પેપર જશે. હા, ઓવર સ્માર્ટ કે ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનો, અથવા કોઈની જોડે કમ્પેરિઝન નહીં કરવાની કે મેં વાંચ્યું નહીં વાંચ્યું, ત્યાં શું કર્યું, જેને જે કર્યું એ આપણે આપણું જોવાનું. ઓકે, જઈએ નેક્સ્ટ દાખલા તરફ. પ્રશ્ન નંબર 5, x/2 વત્તા 2y/3 બરાબર -1 અને x - y/3 બરાબર 3. હવે સૌથી પહેલા હું વાત કરી દઉં કે વિદ્યાર્થીઓને બેટા આમ કહેવાય ને કે મનની અંદર ગભરાવટ હોય. ગભરાવટ એટલે કેવું કે આમ સિમ્પલ રકમ આપો તો દાખલો આવડે, ભાગાકાર આવે એટલે સર આમાં શું કરવાનું? બરાબર ને? સાચી વાત ને? સાચું બોલેલું હે? ચલો હવે અહીંયા સમજો. અહીંયા ભાગાકાર આવ્યો તો આપણી જોડે એક મહાન નામ છે લસા. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? લસા લઈશું. બહુ જ સરળ બેટા. તો પહેલા લસા લઈ અને આપણે એને સરળ સમીકરણમાં ફેરવી દઈએ. ચોકડી ગુણાકાર લસા કેટલો આવશે? 6. તો 3x + 2 દુ 4y ભાગ્યા 6 બરાબર -1. અહીંયા લસા લઈએ 3x - y ભાગ્યા 3 બરાબર 3. ચલો 6 આ બાજુ જતા રહેશે તો 3x + 4y બરાબર -6. અહીંયા નીચેના 3 પેલી બાજુ જતા રહેશે. જુઓ થઈ ગયું સરળ સમીકરણ. આને નંબર આપી દો 1, આને નંબર આપી દો 2. આટલું ઈઝી. ચલો હવે અહીંયા સમજો. પહેલા સમીકરણમાં બંને બાજુ ચલ સમાન થઈ ગયો તો સિમ્પલ સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા. ચલો બાદબાકી કરી દઈએ તો 3x + 4y બરાબર -6, 3x - y બરાબર 9. ચલો માઇનસ પ્લસ માઇનસ. ઓકે, કટ થઈ જશે. 4 ને 1 5y માઇનસ માઇનસ પ્લસ 9 ને 6 15 પણ કેવા માઇનસ. -15 ભાગ્યા 5 5 તરી 15. તો y નું મૂલ્ય કેટલું આવ્યું? -3. ઓકે, હવે સિમ્પલ કયું સમીકરણ ઈઝી? બોલો. સમીકરણ નંબર 2. અથવા એવું ના કરવું હોય તો જુઓ અહીંયા y ની કિંમત 3 મૂકશો તો 3 3 કટ થઈ જશે, 3 × 3 થઈ જશે. તો સિમ્પલ અહીંયા મૂકી દઈએ. ચલો સમીકરણ 2 માં તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા ચલો મૂકી દઈએ તો x - y ભાગ્યા 3 બરાબર 3. x - -3 ભાગ્યા 3 બરાબર 3. તો x + 3 ભાગ્યા 3 બરાબર 3. 3 × 3 x + 1 બરાબર 3. x બરાબર 3 - 1 તો x બરાબર 2. ઓકે, આમ તમને એમ થશે સર આટલા બધા સ્ટેપ. હા બેટા, એક એક સ્ટેપ આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આપણો 1 માર્ક્સ બચે એનાથી. ઓકે, તો બેટા અહીંયા સેક્શન સી ની અંદર પ્રકરણ નંબર 3 પૂરું થાય છે. ઓકે, તમે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો કે જેથી નવા એસાઇનમેન્ટના વિડીયો તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ.